Good noon, everyone. Today discuss about PRPT, petroleum refinery and petrochemical technology. Unit number 5 in the last chapter, petrochemicals. Now આપણે જોઈશું બેઝિક ફંડામેન્ટલ અને ડેફિનેશન પાર્ટ. ઓકે, ઇન્ટ્રોડક્શન જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ ડેફિનેશન ઓફ પેટ્રોકેમિકલ્સ. ઓકે, તો પેટ્રોકેમિકલ આર ડિરાઇવ from a petroleum product. For example, petrochemicals are plastic, rubber, fiber, paint, solvent અને ડિટર્જન્ટ પાવડર, જે ક્વોલિટી અને ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરશે. હવે આ ટોપિકમાં આપણે નંબર ઓફ ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ ડેવલપમેન્ટ ઓફ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ ઇન ગુજરાત અને ઇન્ડિયા. ઓકે, જેમાં ડેવલપમેન્ટ ઓફ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ગુજરાત અને ઇન્ડિયામાં કઈ કઈ ફેક્ટરીઝ છે, કેટલા પર્સન્ટેજ આપણને પેટ્રોલિયમ ક્રૂડ મળે છે, એ બાબતે ડિસ્કસ કરીશું. દેન આફ્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ C1 કમ્પાઉન્ડ એટલે કે મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ, જેમાં એક કાર્બન હોય. એ જ રીતે C2માં જોઈશું મેન્યુફેક્ચરિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ C2 કમ્પાઉન્ડ, ઇથિલિન ડાયક્લોરાઇડ, વિનાઇલ ક્લોરાઇડ, ઇથિલિન ઓક્સાઇડ, મેન્યુફેક્ચરિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ C3 કમ્પાઉન્ડ એટલે કે પોલીપ્રોપિલિન ઓક્સાઇડ. ઓકે, એન્ડ કેમિકલ ફ્રોમ એરોમેટિક કમ્પાઉન્ડના બેઝિસ પર ઘણા બધા પોઈન્ટ્સ આવશે જોઈશું. મેન્યુફેક્ચરિંગ ઓફ ફિનોલ બાય બેન્ઝીન સલ્ફોનેટ પ્રોસેસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ પેટ્રોકેમિકલ આર કેમિકલ ડિરાઇવ્ડ ફ્રોમ અ પેટ્રોલિયમ પ્રોડક્ટ. એક્ઝામ્પલમાં આપણે જોયું કે પેટ્રોકેમિકલના પ્રોડક્ટ્સ કયા કયા હોઈ શકે. તો પ્લાસ્ટિક, રબર, ફાઇબર, પેઇન્ટ, સોલ્વન્ટ અને ડિટર્જન્ટ પ્રોડક્ટ. In fact, the petroleum products are mixtures of hydrocarbon, where the raw material for petrochemicals are pure hydrocarbons separated and converted to describe desirable product such as a polymer solvent and surfactant, usually in a several stages and many group. એના 3 સ્ટેપ છે, આપણે જોવાના છે ડિટેલમાં. એ ડિસ્કશન પાર્ટ તરીકે ફીડ સ્ટોક, ફીડ જનરેશન પેટ્રોકેમિકલ માટે, ઇન્ટરમીડિયેટ સેકન્ડ જનરેશન પેટ્રોકેમિકલ. ઓકે, એમાં ઇથેન, મિથેન, ફોર્માલ્ડિહાઇડ, મિથેનોલ, પોલીપ્રોપિલિન, હાઈ ડેન્સિટી પોલિથિલિન, લો ડેન્સિટી પોલિથિલિન, સ્ટાયરીન, બ્યુટાડાઇન, રબર. નંબર ઓફ ફ્લો ડાયાગ્રામ આપણે જોઈશું. Okay, the feedstock for a first generation of a petrochemical, second one is the intermediate second generation petrochemical, and the finished product. ના બેઝિસ પર જોઈશું ફિનિશ પ્રોડક્ટ તરીકે. થર્ડ જનરેશન્સના બેઝિસ પર છે પેટ્રોકેમિકલ ફોર અ પ્રોડક્ટ સિમિલર ટુ ધ પેટ્રોકેમિકલ ઓલ્સો derived from a non-petroleum. Okay, derived from a non-petroleum sources or not strictly petrochemical. For example, na basis per for a natural rubber, natural resins, nylon 11, nylon 6 processes, and ethanol of plant origin are strictly non-petrochemicals coal. For a distillation is also a source of the varieties of coal chemical. Example of benzene, toluene, okay, xylene and naphthalene process છે. In fact, the before petroleum sources were known, the coal chemical were used to produce a varieties of product. Many of the chemicals from the non-petroleum product. Okay, any sources are co-processed in the petrochemicals to the finished product also. Non-hydrocarbon obtained from the petroleum, example તરીકે હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર અને કાર્બન are also loosely called petrochemical. Hydrogen, nitrogen and oxide of a carbon manufactured from steam reforming. Okay,
Reforming and partial oxidation of naphtha are also petrochemical. These are the productions of ammonia, યુરિયા, મેલામાઇન અને ફર્ટિલાઇઝર એક્સ્ટ્રા છે જે આ છે તમારો ઇન્ટ્રોડક્શન પાર્ટ કમ્પ્લીટલી બરાબર. હવે સિમ્પલી જે પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે એ ઓવરઓલ ઇન્ડિયામાં કેટલા પર્સન્ટેજ છે તે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. પહેલાં તો ફીડ સ્ટોકની ડિટેલ જોઈ લઈએ આપણે કે ફીડ સ્ટોક કઈ રીતે હોઈ શકે અંદર. Feed stocks are the raw material hydrocarbon obtained from crude oil refining by distillation and thermal catalytic processes. For instance, hydrocarbon gases and naphtha are available from atmospheric distillation crude. Okay, ADU અને VDU જે આપણે ડિટેલ્સમાં ફરીથી જોઈશું. And similarly, benzene, toluene and xylene also obtained by catalytic reforming and catalytic cracking processes are the major raw materials from the manufacturing of second generation petrochemicals ના બેઝિસ પર હશે. બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાયલિન અને heavier aromatic compound છે are also generated by the product from petrochemical plants. Thus the feedstock for petrochemical plant are either directly obtained from the refineries or are further processed to generate them at the petrochemical plant itself. In a table 5.1 માં જોઈશું આપણે. The natural gas and refinery product are the major source of a feedstock for a petrochemical. List of the major petrochemical in table 5. ઓકે, આપણે ફર્સ્ટ ટેકનિક જોઈ લીધી પેટ્રોકેમિકલની. સેકન્ડ વન છે જોઈશું ઇન્ટરમીડિયેટ્સ, એ આપણે સેકન્ડ જનરેશન પેટ્રોકેમિકલમાં જોઈશું. ઓકે, ટેબલ 5.1 જોઈ લઈએ પહેલાં તો આપણે. મેજર પેટ્રોકેમિકલ ફોર્મ પેટ્રોલિયમ પ્રોડક્ટ. ઓકે, રીડ ફાસ્ટ 1 by 1 point. ઇથેન, પ્રોપેન અને બ્યુટેન મોસ્ટ ઓફલી C1 કાર્બન માટે આપેલું છે. Okay, all this major petrochemical from petroleum product, refinery, oil fields, value added petrochemicals ના બેઝિસ પર તમને આપ્યું છે ડિટેલમાં. ઓકે, નેચરલ ગેસ ફ્રોમ ઓઇલ, ગેસ ફિલ્ડના પર આપ્યું છે મિથેન, ઇથેન, પ્રોપેન. ઓલ ડિસ્કશન પાર્ટ ઇઝ ધ વેલ્યુ એડેડ પેટ્રોકેમિકલના બેઝિસ પર તમને આપ્યું છે, જોઈ લો ખાસ. પછી આપણે ઇન્ટરમીડિયેટ વાળે ડિસ્કશન કરીશું. Okay, the first one, natural gas, carbon black, methanol, acetic acid, formaldehyde, synthesis gas, chlorinated methane, ethylene glycol, MTBE, methyl butyl ethane. For acetylene, chloropropane, vinyl chloride, methane છે તેમાં vinyl acetate, ઇથેનમાં ઇથિલિન, પોલીઇથિલિન, ઇથાઇલ આલ્કોહોલ,
ethylene oxide, ethylene glycol, styrene, vinyl chloride, acetonitrile, etc. Then propane માટે તો propylene, polypropylene, polypropylene oxide, isopropanol, acrylonitrile, acetone, etc. Okay, and the butanes for isobutanol, acetonitrile, polybutadiene, etc. For a benzene, phenol, styrene, polystyrene, rhodecyl benzene, okay, diolefin, cyclohexane, caprolactam. This is a simply discussion part for a petrochemical. Okay, ટોલ્યુઇન માટે જોઈએ તો નાઇટ્રોટોલ્યુઇન, ફિનોલ, મેટાપેરાન ઓર્થોઝાઇલિન, એમાં પેરાઝાઇલિન, ટેરેપ્થેલિનિક એસિડ, okay, phthalic anhydride also. Naphtha, olefins are the P, polyethylene, polypropyl, liquefied petroleum gas. Okay, this is some pyrolysis, gasoline, butadiene, linear alkyl benzene છે. એના સલ્ફર બેઝિકના છે, સલ્ફરિક એસિડના બેઝિસ પર છે. Okay, then wax, the micro crystalline wax, food grade coating, wax, cosmetics, mediclinic wax, etc. for main topic. Okay, the metallurgical coke, electronic grade coke, etc. for a CBFS, carbon black na basis પર છે. Xylene, the olefin are the starting material for monomers for polyethylene plants. Olefin are also reacted with other hydrocarbon or non-hydrocarbon chemical to generate vinyl chloride, ethylene glycol, non-propane, ethylene oxide, etc. These are used as the starting material or all the monomers for manufacturing varieties of the polymer. Okay. Now the parts of the intermediate. જે આપણે ફીડ સ્ટોક્સ માટે જોઈ લીધું, the thermal cracking of ethane, propane, butane અને નેફ્થાજીની પ્રોસેસ છે જે ક્રેક ગેસીસ ઓર ઓલિફિન્સ, ethylene, propylene, butylenes, acetylene, etc. and the liquid benzene, toluene and xylene, etc. The olefin are the starting material for a polyethylene plant. For olefin are also reacted with other hydrocarbon or non-hydrocarbon chemicals to generate vinyl chloride, ethylene glycol, neoprene, ethylene oxide for use to be these processes. Okay, આ ફીડસ્ટોક પ્રોડક્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું. ઓકે, ફીડસ્ટોક પ્રોડક્ટ્સ છે એ પેટ્રોકેમિકલનો ફિનિશ પ્રોડક્ટ એ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલમાં. બરાબર, થોડોક રિવિઝન પાર્ટ જોઈ લઈએ આપણે. ઇન્ટરમીડિયેટ અને ફીડસ્ટોક્સ ડિટેલમાં આપણે જોઈ લીધું છે. Petrochemicals are petrochemical derived from petroleum product. For fast read it, for example છે તમને આપ્યું છે 3 પોઈન્ટ આપણે જોવાના છે. ફિનિશ પ્રોડક્ટ બાકી છે તે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. Okay, so for example of petrochemical are plastic, rubber, fiber, paint, solvent and detergent. In fact, petroleum products are maximized by mixture hydrocarbon, whereas the raw material for a petrochemical are pure hydrocarbon separated and converted to desirable product such as polymer,
solvent and a surfactant also. So usually in several stages and may be grouped as the first one is the feedstocks, intermediate. ફીડસ્ટોક અને ઇન્ટરમીડિયેટ વડે આપણે ડિસ્કસ કર્યું એ જોઈ લઈએ જરાક. Feedstock are the raw hydrocarbon obtained from a crude oil refining by distillation part and the thermal catalytic process જે ઇન્સ્ટન્સ હાઇડ્રોકાર્બન ગેસીસ તરીકે આપ્યું છે or available from atmospheric distillation part of a crude oil. And similarly the benzene, toluene અને xylene મળે છે obtained by catalytic reforming and catalytic cracking. Some processes are the major raw materials for the manufacturing of second generations petrochemical. Butane, toluene, xylene and heavier aromatic are also generated for the byproduct from a petrochemical plant, and thus the feedstocks for a petrochemical plants are either directly obtained from refinery or further processes to generate them in the petrochemical plants itself. The natural gas and refinery product are major the source for in this chapter. Okay, તો લાસ્ટ વન છે આપણું ફિનિશ પ્રોડક્ટ, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. થેન્ક યુ સો મચ.